ભગવાનના હૃદયમાં આપણા બધાની સરખી કિંમત છે. આપણે તફાવત પાડે છે એટલે આપણે વિવિધતાનો સ્વીકાર કરી શકતા નથી, દરેકનો સમાવેશ કરી શકતા નથી. એમ મનુષ્ય તરીકે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, કોઈ પણ આપણી સંસ્કૃતિ હોય, કોઈ પણ આપણો ધર્મ હોય, પણ આપણો ગોલ એક હોય કે હું અને બધા જ સુખી થવા જોઈએ, તો આપણે વિવિધતાનો સ્વીકાર પણ કરી શકીએ, દરેકનો સમાવેશ કરી શકીએ. એકતા રાખવા માટે આપણે થોડું સમર્પણનો ભાવ, થોડો ભોગનો ભાવ, પરિવારમાં વડીલ તરીકે, ધંધા વેપારમાં પાર્ટનરોની વચ્ચે વડીલ તરીકે મેચ્યોરિટીથી વર્તવું પડે. થોડો સમયનો ભોગ વધારે, શક્તિનો ભોગ વધારે, આવડત હોશિયારીનો ભોગ વધારે એ આપવો પડે. આપણે તફાવતના સ્વીકારથી જ એકતા આવી શકે. સાચી એકતા એમાં જ રહેલી છે અને સાચી સુખ, પ્રગતિ અને શાંતિ પણ એમાં રહેલી છે. એકતા રહે તો બધું જ કામ થાય. એકતા રહે તો બધી જ પ્રગતિ થાય. એકતા રહે તો તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય જ, કારણ કે એટલી બધી તાકાત આ એકતામાં રહેલી છે.